જેલોમાં નાખવામાં આવે છે, અમારા પર ખોટા કેસો કરવામાં આવે છે અને અમારી સભાઓમાં આ પ્રકારના નશો કરાવીને લોકોને મોકલીને જૂતાઓ પણ મારવામાં આવે છે. છતાં અમે ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવતા રહીશું, જનતાને ન્યાય અપાવતા. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો, તમે વિડીયોની અંદર સાંભળ્યું છે ડેડિયાપાડાના ધારાસભ્ય એવા આપણા ચૈતરભાઈ વસાવા, જે મિત્રો જણાવ્યું કે અમારી જાહેર સભાની અંદર અમુક એવા લોકોને અમુક પાર્ટીઓ દ્વારા નશો કરીને મૂકવામાં આવે છે અને અમારી ઉપર જૂતા ફેંકવામાં આવે છે. તો મિત્રો, તમને બધાને ખબર જ હશે કે ગઈકાલે સાંજે જે મિત્રો વિસાવદરના ધારાસભ્ય એવા મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા ઉપર મિત્રો એક વ્યક્તિ દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું હતું. અને તો મિત્રો, ટાઉન હોલની અંદર મિત્રો જામનગરની અંદર જ્યારે મિત્રો આમ આદમી પાર્ટીની જાહેર સભા સંબોધન કરી રહ્યા હતા ગોપાલ ઇટાલિયા, ત્યારે મિત્રો અચાનક એક વ્યક્તિ આવે છે અને ગોપાલભાઈ ઇટાલિયા ઉપર છૂટું જૂતું મારી અને મિત્રો ઘા કરવામાં આવે છે. તો આખરે મિત્રો એ વ્યક્તિ કોણ છે અને કેમ આવી રીતે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું હતું, ત્યારે મિત્રો આગળ વાત કરવામાં આવે તો સૌથી પહેલાં ત્યારે મિત્રો આમ આદમી પાર્ટીના અમુક કાર્યકર્તાઓ એ વ્યક્તિને પકડી લે છે અને આમને સામને ઝપાઝપી થાય છે. અને ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા આ વ્યક્તિની જાહેરની અંદર મિત્રો અટકાયત કરવામાં આવે છે. ત્યારે મિત્રો આગળ વાત કરવામાં આવે તો સૌથી પહેલાં મિત્રો જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા સામાન્ય કાર્યકર્તા હતા, ત્યારે મિત્રો થોડાક સમય પહેલાં ગોપાલભાઈ ઇટાલિયાએ પણ આવી જ રીતે મિત્રો પ્રદીપસિંહ જાડેજા ઉપર મિત્રો છૂટું જૂતું મારીને ઘા કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાની પણ આવી જ રીતે મિત્રો અટકાયત કરવામાં આવી હતી. તો મિત્રો જ્યારે આ જ વિડીયો મિત્રો પ્રદીપસિંહ જાડેજા જોશે, ત્યારે મિત્રો એમના મનમાં પણ એક જ વિચાર આવશે કે થોડાક સમય પહેલાં ગોપાલભાઈએ મારી ઉપર જૂતું ફેંક્યું હતું, આજે કોઈક વ્યક્તિ દ્વારા મિત્રો એમના ઉપર જૂતું ફેંકવામાં આવ્યું છે. તો મિત્રો શું આખરે આની અંદર એવું જાણવા મળી રહ્યું છે કે આખરે મિત્રો પ્રદીપસિંહ જાડેજાનો આ વ્યક્તિએ બદલો પૂરો કર્યો છે. અને મિત્રો સૌથી પહેલાં આગળ વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે. તો મિત્રો આખરે જોવાનું એ રહેશે કે હવે કઈ પાર્ટી દ્વારા મિત્રો હુમલો કરવામાં આવ્યો છે.